અને સમાચાર પર વાત કરીશું વડોદરાથી। વડોદરામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયેલા અલ્પેશ લીંબચિયાની ફરી પક્ષમાં પરત લેવાનો નિર્ણય પ્રદેશ કક્ષાએ લેવામાં જાણવામાં આવ્યું હોવાનું મળી રહ્યું હતું। લાંબા સમયથી પક્ષમાં પરત આપવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેવી પણ ખાતરી પણ આપવામાં આવી હતી। આ મામલે અંતિમ નિર્ણય પ્રદેશ કક્ષાએ લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું હતું। તમામ જે ક્રાઇટેરિયા છે પાર્ટીએ નક્કી કર્યા છે એ જ બહાર ફરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નામ। કોઈ અંદરનો મામલો છે, કોઈ લીક કરી છે, એમાં તમામ ક્રાઇટેરિયા છે, 60% ક્રાઇટેરિયા છે, તમામ ક્રાઇટેરિયા છે। પાર્ટીએ પોતાના જે ક્રાઇટેરિયા છે ઓલરેડી ડિક્લેર કરી ચૂકી છે। જે ગયા વખતે હતા એ જ બધા ક્રાઇટેરિયા છે। 60 વર્ષથી વધુ નહીં, 3 ટર્મથી વધુ નહીં, બ્લડ રિલેશન વાળાને ટિકિટ નહીં, આવા બધા કાયદાકીય જે રીતે થઈ શકે નિયમો ગઈ વખતે પણ આ જ હતા। એ જ નિયમો પ્રસિદ્ધ કર્યા છે। કઈ પત્રિકા ફરી રહી છે મને બહુ આઈડિયા નથી, પણ એઝ એ પ્રમુખ સંગઠનાત્મક રીતે અમને પણ આ બધા ક્રાઇટેરિયા મળેલા છે અને એ ક્રાઇટેરિયા